જય સ્વામિનારાયણ મિત્રો, કેમ છો? મજામાં? ચલો, છઠ્ઠા નંબરના ચેપ્ટર અંદર આપણે સરસ મજાની વાત કરતા હતા કે આપણે શું કર્યું કે અયસ્કમાંથી ગેંગ દૂર કરી. એના માટે આપણે એનું સંઘ કેન્દ્ર કર્યું, રાઈટ? અને સંઘ કેન્દ્ર માટેની જુદી જુદી પદ્ધતિનો આપણે અભ્યાસ કર્યો. 4 પદ્ધતિનો અભ્યાસ કર્યો: જલીય પ્રક્ષાલન, પછી ચુંબકીય અલગીકરણ, પછી ફીણ પ્લવન પદ્ધતિ અને નિસ્તાપન. આ પદ્ધતિઓનો ઉપયોગ કરીને આપણે ગેંગના કણો શું કર્યા? દૂર કર્યા અને સંઘ કેન્દ્રિત અયસ્ક પ્રાપ્ત કર્યું. હવે શું છે? સંઘ કેન્દ્રિત અયસ્કમાંથી અપરિષ્કૃત ધાતુ એટલે કે અશુદ્ધ ધાતુનું અલગીકરણ. ચલો, હજી તો ધાતુ શુદ્ધ મળતી જ નથી હો. હજુ તમારે સંઘ કેન્દ્રિત જે કાચી ધાતુ છે અયસ્ક, એની અંદરથી અશુદ્ધ ધાતુ તમારે અલગ કરવાની. તો એના માટે તમારે કઈ બાબતો તમારે ધ્યાનમાં રાખવી પડે? મારે અયસ્ક જે છે અયસ્ક, એમાંથી જો મારે અશુદ્ધ ધાતુ પ્રાપ્ત કરવી હોય તો પહેલા તો તમારે શું કરવું પડે? એ અયસ્કમાંથી એવું સ્વરૂપ પ્રાપ્ત કરવું પડે ધાતુનું કે જેનાથી રિડક્શન સરળ થાય. મતલબ શું થયો કે આપણે છે ને પહેલા ઓક્સાઇડમાં રૂપાંતર કરવું પડે. અયસ્ક ખરું, અયસ્ક એનું ઓક્સાઇડમાં રૂપાંતર કરવું પડે, તો જ એ ઓક્સાઇડ ખરીને એનું ધાતુમાં રિડક્શન થાય. બરાબર છે? એટલે આપણે ઓક્સાઇડ અયસ્ક પ્રાપ્ત કરવી પડે. તો પહેલા તમારે ઓક્સાઇડમાં પરિવર્તન કરવું પડે. તો એ ઓક્સાઇડમાં પરિવર્તન કરવા માટે 2 પદ્ધતિઓ છે. અયસ્કને તમારે ઓક્સાઇડમાં પરિવર્તિત કરવી છે. સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ તો તમારે પહેલા સલ્ફાઇડનું ઓક્સાઇડમાં રૂપાંતર કરવું પડે અને પછી ઓક્સાઇડનું જ રિડક્શન સરળ થશે. કારણ કે સલ્ફાઇડનું સહેલાઈથી રિડક્શન ન થાય એટલે સલ્ફાઇડને તમારે ઓક્સાઇડમાં રૂપાંતર કરવું પડે અને ઓક્સાઇડનું રિડક્શન થાય છે. એટલે ઓક્સાઇડમાં રૂપાંતર કરવા માટે 2 પદ્ધતિ છે. એક નિસ્તાપન, જેને આપણે કેલ્સિનેશન કહેવાય, પણ એ હવાની ગેરહાજરીમાં તમારે ગરમ કરવાની ક્રિયા છે. અને બીજું છે ભૂંજન, જેને રોસ્ટિંગ કહેવાય, અને હવાની હાજરીમાં તમારે ગરમ કરવું પડશે. પદ્ધતિ 2 છે, નિસ્તાપન અને ભૂંજન. રાઈટ? શું કરી રહ્યા છે આપણે? તો આપણે છે ને ઓક્સાઇડમાં રૂપાંતર કરી રહ્યા છીએ અયસ્કમાંથી. તો પહેલું આપણે નિસ્તાપન જોઈએ, યાની કે કેલ્સિનેશન. તો કેલ્સિનેશન શું છે? તો કે ગરમ કરવાની પ્રક્રિયા છે. ગરમ કરશો એટલે બાષ્પશીલ દ્રવ્ય દૂર થઈ જશે અને ધાતુના ઓક્સાઇડ રહી જશે. જેમ કે તમે જો Fe2O3 આ એક અયસ્ક છે જેમાં બાષ્પશીલ અશુદ્ધિ પાણી છે. ગરમ કરશો એટલે બાષ્પશીલ અશુદ્ધિ ભેજ દૂર થઈ જશે અને તમને ઓક્સાઇડ મળશે, ઓક્સાઇડ રહી જશે. ઝિંક કાર્બોનેટ, એમાં ઝિંક ઓક્સાઇડ મળશે અને કાર્બન ડાયોક્સાઇડ બાષ્પશીલ અશુદ્ધિ દૂર થઈ જશે. કેલ્શિયમ કાર્બોનેટ અને મેગ્નેશિયમ કાર્બોનેટની ખનિજ છે, અયસ્ક છે. એમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ, અહીંયાથી એક ઓક્સિજન CaO, અહીંથી એક ઓક્સિજન MgO, બંને ઓક્સાઇડ મળશે અને 2 મોલ CO2 દૂર થઈ જશે. તો આ થયું નિસ્તાપન. તો નિસ્તાપન તો બહુ ઈઝી છે, તો ટુ ધ પોઈન્ટ જ વાત કરીશ. નિસ્તાપન એટલે કેલ્સિનેશન, જેમાં અયસ્કને ગરમ કરવાની ક્રિયા છે, જેમાંથી બાષ્પશીલ દ્રવ્યો દૂર થઈ જશે અને ઓક્સાઇડ રહી જાય છે. જેમ કે Fe2O3 × XH2 તો Fe2O3 + XH2O, ZnCO3 તો ZnO + CO2, CaCO3 × MgCO3 તો ZnO + MgO + 2 મોલ CO2. એટલે ઓક્સાઇડ રહી જાય અને પેલી બાષ્પશીલ અશુદ્ધિઓ દૂર થઈ જાય છે. એકદમ ઈઝી કોન્સેપ્ટ. ચલો પછી જોઈએ આપણે શું? ભૂંજન. જો 2 મિનિટ નજર નાખી દો જરા. ચલો હવે કઈ આવશું બેટા? ભૂંજન. બરાબર? પરીક્ષામાં પૂછાવ નિસ્તાપન છે, ભૂંજન છે, અગત્યના કોન્સેપ્ટ છે. રાઈટ? ચલો, તો સેકન્ડ પ્રોસેસ જે છે એ ભૂંજન.
ભુંજન that means રોસ્ટિંગ. આમાં શું છે, સલ્ફાઇડ યુક્ત અયસ્કની પસંદગી કરવામાં આવશે. સલ્ફાઇડ અયસ્ક ની પસંદગી કરવામાં આવશે. આમાં શું છે કે અયસ્ક છે, અયસ્ક ધાતુના ગલનબિંદુથી, જે ધાતુ છે એ ધાતુના ગલનબિંદુથી નીચા તાપમાને જે ધાતુની અયસ્ક છે એ ધાતુની જે ગલનબિંદુ હોય છે એને નીચા તાપમાને તમારે હવાના પૂરતા પુરવઠા સાથે, યાની કે હવાના પૂરતા પ્રમાણ સાથે તમારે શું કરવામાં આવશે, તો કે ગરમ કરવામાં આવશે. તો જો નીચેની પ્રક્રિયાનો સમાવેશ થાય છે, જો ZnS વત્તા O2, રાઈટ, પછી PbS વત્તા O2, રાઈટ, પછી Cu2S વત્તા O2. તો હવાના પૂરતા પુરવઠા સાથે હવાની હાજરીમાં તમારે શું કરવાનું, હવે તમારે એને ગરમ કરવાનું છે. તો ઓક્સાઇડ મળશે અહીંયા ZnO વત્તા SO2, રાઈટ. આ બધી ધાતુ ના સલ્ફાઇડ છે, બરાબર છે. PbO વત્તા SO2, રાઈટ. અહીંયા Cu2O વત્તા SO2, રાઈટ, કમ્પ્લીટ. અને આ બધી સલ્ફર ડાયોક્સાઇડ છે ને બાષ્પશીલ અશુદ્ધિ છે, દૂર થઈ જશે. આમાં તમારે ટેકનિક આપી દઉં, સમીકરણ સંતુલિત કરવા માટે જે O2 છે એને 3 મોલ લેવાના છે, બાકીના બધાના 2 મોલ થઈ જશે, એટલે સમીકરણ સંતુલિત થઈ ગયું છે. O2 છે એને 3 મોલ લેવાના છે, બાકીના બધા જે પ્રક્રિયકો નિકોજો છે એના 2 મોલ થશે, સમીકરણ સંતુલિત છે. ટેકનિક છે, O2 3 મોલ લેવાના અને બાકી દરેક તમારે 2 મોલ લેવાના. ઓકે. આ જે સલ્ફર ડાયોક્સાઇડ છે, ઉત્પન્ન સલ્ફર ડાયોક્સાઇડ, એ SO2 ખરે ને, SO2 નો ઉપયોગ આપણે કરી શકીએ છીએ, વેસ્ટેજ નથી. એ H2SO4 ના ઉત્પાદનમાં વપરાય છે. H2SO4 ના ઉત્પાદનમાં સંપર્ક વિધિમાં તમારા સલ્ફર ડાયોક્સાઇડનો ઉપયોગ તમારે કરવાનો રહેશે, રાઈટ. હવે જો માનો કે તમારા કોપર સલ્ફાઇડ હોય ને, તો તમારે એને પરાવર્તનની ભઠ્ઠીમાં ગરમ કરવાનું. પરાવર્તનની ભઠ્ઠી, જો એક વસ્તુ તમારે યાદ રાખવાની, સલ્ફરયુક્ત કોપર હોય ને, સલ્ફરયુક્ત કોપર ની અયસ્ક, તો તમારે ગુંજનમાં છે ને પરાવર્તનની ભઠ્ઠીમાં તમારે ગરમ કરવાનું, રાઈટ. તો એ જે કોપર ખરી Cu, એ તમને કોપર મેટ્ટે સ્વરૂપે મળશે, કોપર મેટ્ટે સ્વરૂપે તમને મળશે. આ જે કોપર મેટ્ટે છે શું છે, તો કે Cu2S અને FeS, આને મેટ્ટે કહેવાય. નોટેડ બોલો, MCQ માં તમને પૂછાય મેટ્ટે શાનું મિશ્રણ છે, તો Cu2S અને FeS નું શું છે, મિશ્રણ છે. આ અગત્યનો કોન્સેપ્ટ છે. જો આયર્ન હોય, સલ્ફર યુક્ત કાચી ધાતુ આયર્ન હોય, તો એને ગરમ કરતા પહેલા તમારે એમાં સિલિકા રેતી ઉમેરવામાં આવે છે. જો તમે રેતી ઉમેરો તો આ FeO વત્તા SiO2, તો એમાંથી FeSiO3 યાની કે સ્લેગ મળશે, ધાતુમલ તમને મળશે, ધાતુમલ. ઓકે. જો આયર્નની સલ્ફરયુક્ત કાચી ધાતુ હોય ને, તો તમારે એને ગરમ કરતા પહેલા તમારે અંદર રેતી યાની કે સિલિકા, જેવું તમે સિલિકા ઉમેરશો એટલે FeO વત્તા SiO2, તો FeSiO3 યાની કે સ્લેગ યાની કે ધાતુમલ તમને મળશે. તો આ જે પદ્ધતિ છે એ કઈ પદ્ધતિ છે, ભુંજન પદ્ધતિ છે. તો આ રીતે તમારે ઓક્સાઇડ પ્રાપ્ત થશે. પછી આ ઓક્સાઇડનું તમારે શું કરવાનું છે, તો કે સરળતાથી રિડક્શન કરવાનું છે. તો ઓક્સાઇડમાં રૂપાંતર કરી નાખ્યું. ભુંજન પદ્ધતિ પરીક્ષામાં તમારે પૂછાશે. હવે એ ઓક્સાઇડનું રિડક્શન કરવું છે. સેકન્ડ સ્ટેપમાં શું છે, ઓક્સાઇડનું રિડક્શન. ઓક્સાઇડનું શું કરવાનું છે, રિડક્શન. જો ઓક્સાઇડ તમારે રિડક્શન કરવું હોય તો રિડક્શન કરવા માટે તમારે રિડક્શન કરતાની જરૂર પડશે, રાઈટ. રિડક્શન કરતાની જરૂર પડે. રિડક્શન કરતા બે છે, કાર્બન અને કાર્બન મોનોક્સાઇડ.
દાખલા તરીકે ધાતુનો ઓક્સાઇડ છે MxOY વત્તા Y કાર્બન છે, તો શું બનશે? X મોલ ધાતુ તમને મળશે, એટલે કે ઓક્સાઇડનું ધાતુમાં રૂપાંતર થઈ ગયું. અને આ Y C પણ Y મોલ છે અને O પણ Y મોલ છે, એટલે YCO તમને મળી જશે. તો આ ધાતુના ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થાય છે. ઓક્સિજન દૂર થવાની ક્રિયાને રિડક્શન કહેવાય. એટલે ધાતુના ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન થાય છે. દાખલા તરીકે આ તો સિમ્પલ ZnO વત્તા C છે, તો સિમ્પલ Zn ધાતુ જુદી પડશે અને કાર્બન મોનોક્સાઇડ તમને મળશે. આ એક સિમ્પલ મેં તમને એક્ઝામ્પલ આપી દીધું, રાઈટ? ઓકે. તો રિડક્શન કરતા તરીકે કાર્બન અને કાર્બન મોનોક્સાઇડનો ઉપયોગ થાય છે, જે ધાતુના ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન કરે તમને ધાતુ પ્રાપ્ત થશે. ઓકે, તો આ નિષ્કાપન અને ગુંજન. હવે તમે અશુદ્ધ ધાતુ મળ્યું. હવે એ અશુદ્ધ ધાતુનું આપણે શું કરવાનું છે? શુદ્ધિકરણ કરવાનું છે, રાઈટ? જોઈ લીધેલા. આ બધી ઈઝી પદ્ધતિઓ છે. અશુદ્ધ ધાતુ જેના અશુદ્ધ જે ધાતુ છે એ ધાતુનું શુદ્ધિકરણ. તો એ શુદ્ધિકરણની જુદી જુદી પદ્ધતિઓ છે. શુદ્ધિકરણની પદ્ધતિઓ છે, તે પદ્ધતિ હું લખું છું ખાસ. એક પહેલું છે નિસ્યંદન. તો નિસ્યંદનથી કઈ ધાતુનું શુદ્ધિકરણ થાય છે? તો નિસ્યંદનથી Zn અને મર્ક્યુરી, આ બે ધાતુ. સેકન્ડ છે દ્રવગલન. દ્રવગલન પદ્ધતિ. તો ટીન Sn નું શુદ્ધિકરણ થશે દ્રવગલન વડે. પછી ત્રીજી છે વિદ્યુત વિભાજન. વિદ્યુત વિભાજન, તો વિદ્યુત વિભાજન વડે કોપર અને ઝિંક નું શુદ્ધિકરણ થાય, રાઈટ? ચોથી છે જોન શુદ્ધિકરણ, જોન રિફાઇનિંગ પદ્ધતિ. જોન રિફાઇનિંગ પદ્ધતિ, રાઈટ? તો જોન રિફાઇનિંગ વડે અર્ધ ધાતુઓ, માનો કે સિલિકોન છે, જર્મેનિયમ છે, ગેલિયમ છે, બોરોન છે અને ઇન્ડિયમનું શુદ્ધિકરણ થશે. પછી પાંચમી છે બાષ્પ કલા શુદ્ધિકરણ. બાષ્પ કલા શુદ્ધિકરણ. બાષ્પ કલા શુદ્ધિકરણ આ બધી અશુદ્ધ ધાતુનું શુદ્ધ કરવાનું છે, અને અશુદ્ધ ધાતુ બધી આપણે અશુદ્ધિ દૂર કરીએ તો આપણને શુદ્ધ ધાતુ તમને મળશે. તો કઈ ધાતુનું શુદ્ધિકરણ કરવાનું છે? તો નિસ્યંદન વડે ઝિંક અને મર્ક્યુરી ધાતુનું શુદ્ધિકરણ થશે. દ્રવગલન વડે ટીન આવશે. વિદ્યુત વિભાજન વડે કઈ? તો કોપર અને ઝિંક. જોન રિફાઇનિંગ વડે કઈ? તો કે સિલિકોન, જર્મેનિયમ, ગેલિયમ, બોરોન અને ઇન્ડિયમ, રાઈટ? અને બાષ્પ કલા શુદ્ધિકરણ. તો બાષ્પ કલા શુદ્ધિકરણમાં બે છે, એક મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ, મોન્ડ પદ્ધતિ અથવા મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ. કાર્બોનિલ, તો એના વડે તમારે નિકલ ધાતુનું શુદ્ધિકરણ થાય. અને બીજી છે વાન અર્કેલ. વાન અર્કેલ. વાન અર્કેલ વડે છે ને તમારે ઝિર્કોનિયમ અને ટિટેનિયમ ધાતુનું શુદ્ધિકરણ થાય છે. છઠ્ઠી જે પદ્ધતિ છે એ ક્રોમેટોગ્રાફી, અલગીકરણ. ક્રોમેટોગ્રાફી પદ્ધતિ. ક્રોમેટોગ્રાફી પદ્ધતિમાં કયો સિદ્ધાંત વપરાય છે? તો કે અધિશોષણ સિદ્ધાંત વપરાય છે. તો એમાં જે ધાતુ રાસાયણિક ગુણધર્મો જુદા જુદા ધરાવતી હોય તો એવી ધાતુના શુદ્ધિકરણ માટે ક્રોમેટોગ્રાફી પદ્ધતિ વપરાય છે. એમાં કયો સિદ્ધાંત વપરાય છે? તો કે અધિશોષણ સિદ્ધાંત વપરાય છે. આ મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ છે. આપણે એક એક પદ્ધતિ આપણે શીખતા જઈએ. બે માર્ક્સનું તમને પૂછાય. જોઈએ જરા.
આમાં નિશ્ચિત તો બહુ ઈઝી છે. નીચા ઉત્કલ બિંદુ ધરાવતી ધાતુ છે. કેવી? નીચા ઉત્કલ બિંદુ ધરાવતી. નિષેધન કરીને શુદ્ધ કરવામાં આવશે. એકદમ ઈઝી છે. દ્રવ ગલન પદ્ધતિમાં શું છે? એક એક પદ્ધતિ આપણે જોતા જઈએ. નિષેધન તો એકદમ ઈઝી છે. આપણે જોઈએ દ્રવ ગલન. તો દ્રવ ગલનમાં શું છે? નીચા ગલનબિંદુ ધરાવતી, નીચા ગલનબિંદુ ધરાવતી ટીન આવે છે ને, ઢાળ વાળી છે ખરી ને, આ ઢાળ વાળી ગરમ સપાટી, ઢાળ વાળી ગરમ સપાટી પરથી વડાવવામાં આવે છે. તેથી વેડામાં આવે છે. તો શું થશે? જે ગલનબિંદુ નીચો છે એ બધી અહીં આવતી છે ટીમ, અને ઊંચા ગલનબિંદુ ધરાવતી અશુદ્ધિઓ રહી જશે. જેનું ગલનબિંદુ નીચું છે એ પહેલા પીગળી જશે. ટીમ પહેલા પીગળી અને અલગ થઈ જશે. હવે ઢાળવાળી ગરમ સપાટી પરથી વેવડાઈ દો એવી ધાતુને ટીમ કે જેમાં અશુદ્ધિ છે, તો ટીમનું ગલનબિંદુ નીચું છે અને મારેલી જે અશુદ્ધિ છે એનું ગલનબિંદુ ઊંચું છે, તો એ ઉપર આવી જશે. અને નીચા ગલનબિંદુ ધરાવતી જે ટીમ છે એ પાત્રમાં તમારે આવી જશે. તો ઢાળવાળી ગરમ સપાટી પરથી વેવડાવવામાં આવશે તો નીચા ગલનબિંદુ ધરાવતી ધાતુ અલગ પડી જશે અને ઊંચા ગલનબિંદુ ધરાવતી અશુદ્ધિ ઉપર આવી જાય છે. રાઈટ? ચલો પછી આવશે જોન રિફાઇનિંગ પદ્ધતિ. કઈ? જોન રિફાઇનિંગ પદ્ધતિ. થર્ડ પદ્ધતિ જોન રિફાઇનિંગ પદ્ધતિ. રિફાઇનિંગ પદ્ધતિ. રાઈટ? આ પણ મોસ્ટ આવ્યું છે. જોન રિફાઇનિંગ પદ્ધતિમાં તમારે શું કરવાનું ખબર છે? કે કેટલીક ધાતુની જે અશુદ્ધિ ખરી ને, એ અશુદ્ધિ એ ઘન સ્વરૂપમાં દ્રાવ્ય ન થાય, પણ છે ને એ ધાતુના પીગલિત સ્વરૂપમાં દ્રાવ્ય થશે. એટલે અશુદ્ધિ ખરી ને, તમે ધાતુને પીગાળો ને તો એ પીગલિત સ્વરૂપમાં દ્રાવ્ય થઈ જાય, પણ ઘન સ્વરૂપમાં દ્રાવ્ય થાય નહીં. તો એના માટે તમારે શું કરવાનું ખબર છે? એક આવું હીટર લેવાનું છે. તમે જો એ કોન્સેપ્ટ તમારા માટે બહુ જ અગત્યનો છે. પાછો કે શુદ્ધિકરણની અંદર એમાં શું કરવાનું છે કે જે ધાતુની જે અશુદ્ધિ કરીને ઘન સ્વરૂપમાં દ્રાવ્ય થાય, પણ એના પીગલિત સ્વરૂપમાં દ્રાવ્ય થાય. તો એના માટે તમારે હીટર લેવાનું છે. ધાતુનું જે સળિયો ખરી ને એને પીગલિત સ્વરૂપમાં લેવાનું છે અને ગતિશીલ હીટર જોડવામાં આવશે. ચલો, આ અશુદ્ધ ધાતુનો સળિયો છે. નીચે અને ઉપરના ભાગમાં છે ને આવું ગતિશીલ હીટર જોડવામાં આવે છે. બરાબર છે? ગતિશીલ ઇન્ડક્શન કોઇલ હીટર. આ જે છે ને કોઇલ હીટર છે, કોઇલ હીટર છે. એ હીટરના કારણે આમાંથી જે અશુદ્ધિ ખરી ને, અશુદ્ધિ એ અશુદ્ધિ પીગળી જાય. ચલો હું અહીંયા રાખું તો અશુદ્ધિ પીગળી જશે. આમાંથી અશુદ્ધિ પીગળી સ્વરૂપ અહીંયા આવશે. હવે હીટર જેમ આગળ જશે એમ અશુદ્ધિ પીગળતી જશે. એ પીગળિત સ્વરૂપમાં અહીં રહી જશે. એક ભાગ કાપી રાખો તો આ સ્ફટિક વાળો ભાગ તમને મળશે, એ શુદ્ધ ધાતુ તમને મળશે. એટલે સાદી ભાષામાં અશુદ્ધ ધાતુના સળિયાને છેડે ગતિશીલ હીટર જડવામાં આવે છે, જેના કારણે અશુદ્ધિ પીગળી જશે. હવે જેમ જેમ હીટર ફરતું જાય એમ અશુદ્ધિ પીગળતી જાય અને અલગ થતી જાય અને શુદ્ધ ધાતુનું સ્ફટિકીકરણ થતું જશે અને શુદ્ધ ધાતુ તમને મળતી રહેશે. તો આને કહેવાય જોન રિફાઇનિંગ. તો જોન રિફાઇનિંગ વડે કઈ ધાતુનું શુદ્ધિકરણ કરવામાં આવશે? તો સિલિકોન છે, જર્મેનિયમ છે, ગેલિયમ છે, બોરોન છે અને ઇન્ડિયમ. તો આમાં એ સિદ્ધાંત કાર્ય કરે છે કે અશુદ્ધિ ધાતુના ઘન સ્વરૂપમાં દ્રાવ્ય થતી નથી, પરંતુ પીગળિત સ્વરૂપમાં શું થઈ જાય છે? તો કે દ્રાવ્ય થઈ જાય છે.
કયા સ્વરૂપમાં દ્રાવ્ય થાય છે? પીગલિત સ્વરૂપમાં દ્રાવ્ય થાય છે અશુદ્ધિઓ. તો તમારે શું કરવાનું કે અશુદ્ધ ધાતુના સળિયાને એક છેડે કોઇલ હીટર જડવામાં આવે છે, જેના કારણે અશુદ્ધિ પીગળે છે. જેમ જેમ હીટર હલનચલન કરશે એમ અશુદ્ધિ પીગળતી જશે, બરાબર છે. અને એ પીગલિત ભાગને કાપી નાખો તો શુદ્ધ સ્ફટિક તમને, શુદ્ધ ધાતુ સ્ફટિક સ્વરૂપે તમને અલગ મળશે. ઓકે. કઈ ધાતુના શુદ્ધિકરણ માટે જોન રિફાઇનિંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે? સિલિકોન, જર્મેનિયમ, ગેલિયમ, બોરોન અને ઇન્ડિયમ. રાઈટ. ચલો હવે આપણે જોઈએ બાષ્પ કલા શુદ્ધિકરણ. કઈ? બાષ્પ કલા શુદ્ધિકરણ. બાષ્પ કલા શુદ્ધિકરણ. તો બાષ્પ કલા શુદ્ધિકરણની અંદર તમારે 2 પોઈન્ટ યાદ રાખવાના છે. કેટલા? 2 પોઈન્ટ. એક પોઈન્ટ શું છે કે ધાતુને યોગ્ય પ્રક્રિયક સાથે બાષ્પશીલ સંયોજનમાં પરિવર્તિત કરવામાં આવે છે. ધાતુ છે, ધાતુ અને યોગ્ય પ્રક્રિયક સાથે બાષ્પશીલ સ્વરૂપમાં બાષ્પશીલ એ ધાતુને યોગ્ય પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરો અને બાષ્પશીલ સંયોજનમાં રૂપાંતરિત કરવામાં આવે છે. બાષ્પશીલ સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવશે. પછી બીજા તબક્કામાં શું થાય? એ જે બાષ્પશીલ સંયોજન છે એ સંયોજનનું વિઘટન કરવામાં આવશે. શું કરવામાં આવશે? વિઘટન કરવામાં આવશે અને શુદ્ધ ધાતુ તમને પ્રાપ્ત કરવામાં આવશે. તો બાષ્પ કલા શુદ્ધિકરણની અંદર 2 બાબતો તમારે ધ્યાનમાં રાખવાની. આપણી પાસે જે અશુદ્ધ ધાતુ છે એ અશુદ્ધ ધાતુનું બાષ્પશીલ સ્વરૂપમાં રૂપાંતર કરવાનું, પછી એ બાષ્પશીલ સંયોજનનું શું કરવાનું? વિઘટન કરવાનું. આ 2 મુદ્દા છે. તો ચલો પહેલી નિકલ ના શુદ્ધિકરણ માટેની મોન્ડ પદ્ધતિ છે. કઈ પદ્ધતિ? મોન્ડ પદ્ધતિ. તો આ અશુદ્ધ નિકલ છે, કેવો છે? અશુદ્ધ નિકલ. એ અશુદ્ધ નિકલને કાર્બન મોનોક્સાઇડના પ્રવાહમાં પસાર કરવામાં આવશે, ગરમ કરવામાં આવશે. કાર્બન મોનોક્સાઇડ એના પ્રવાહમાં ગરમ કરશો એટલે એમાંથી તમને NiCO4 નિકલ ટેટ્રા કાર્બોનિલ આ બાષ્પ સ્વરૂપ તમને મળશે. એક સંકીર્ણ મળશે નિકલ ટેટ્રા કાર્બોનિલ. નિકલ ટેટ્રા કાર્બોનિલ 4 એટલે ટેટ્રા કેમ બેટા? નિકલ ટેટ્રા કાર્બોનિલ આવું એક સંકીર્ણ સ્વરૂપ મળશે બાષ્પ અવસ્થામાં. પછી એ જે આને કેટલા તાપમાને? તો 330 થી 350 કેલ્વિન તાપમાને. પછી એ નિકલ ટેટ્રા કાર્બોનિલ ખરી એને 450 થી 470 કેલ્વિન તાપમાને ગરમ કરશો એટલે નિકલ ધાતુ તમને શુદ્ધ સ્વરૂપમાં મળી જશે અને કાર્બન મોનોક્સાઇડ છૂટો પડી જશે. બરાબર છે. તો આ જે પદ્ધતિ છે એ મોન્ડ પદ્ધતિ છે. કઈ પદ્ધતિ છે? મોન્ડ પદ્ધતિ છે. નિકલ ધાતુના શુદ્ધિકરણ માટેની પદ્ધતિનું નામ જણાવો. મોન્ડ પદ્ધતિ. આ પદ્ધતિની પ્રક્રિયાઓ છે. અશુદ્ધ નિકલ છે અને કાર્બન મોનોક્સાઇડના પ્રવાહમાં ગરમ કરવામાં આવે છે 330 થી 350 કેલ્વિન તાપમાને. નિકલ ટેટ્રા કાર્બોનિલ આ એક સંકીર્ણ બને છે. જેમ 450 થી 470 કેલ્વિન તાપમાને ગરમ કરશો એનું વિઘટન થઈ જશે. શું થશે? વિઘટન થશે એટલે એમાંથી નિકલ ધાતુ શુદ્ધ સ્વરૂપે તમને છૂટું પડશે. રાઈટ, કમ્પ્લીટ. પછી બીજી પદ્ધતિ છે બાષ્પ કલા શુદ્ધિકરણની અંદર અગત્યની પદ્ધતિ છે બીજી. એ કઈ છે ખબર? ટિટેનિયમ અને ઝિર્કોનિયમ. ઝેડા એટલે ઝિર્કોનિયમ, ઝિર્કોનિયમ અને ટીઆઈ એટલે ટિટેનિયમ. ટિટેનિયમ એના શુદ્ધિકરણ માટેની અગત્યની પદ્ધતિ છે. મોસ્ટ ટાઈપી છે. જે નામ છે વાન અર્કેલ પદ્ધતિ. મિત્રો કઈ પદ્ધતિ છે? વાન અર્કેલ પદ્ધતિ. તો આ પદ્ધતિમાં તમારે શું કરવાનું કે ઝિર્કોનિયમ હોય કે પછી ટિટેનિયમ હોય એને આયોડિન સાથે શૂન્ય અવકાશમાં, કેવા? શૂન્ય અવકાશમાં કોની સાથે? આયોડિન સાથે
કોની સાથે આવી છે શૂન્ય અવકાશમાં તમારે એને ગરમ કરવાનું. તો ઝિર્કોનિયમ ZnI4 બાષ્પ અવસ્થા તમને મળશે. બાષ્પ અવસ્થામાં તમને મળશે, બરાબર છે. એ બાષ્પ પ્રોસેસ છે ઝિર્કોનિયમ આયોડાઇડ. ઝિર્કોનિયમ આયોડાઇડ આમાં શું છે કે Zr છે એની સંખ્યા +4 છે, એટલા માટે ZrI4 બનશે. અને 1800 કેલ્વિન તાપમાન તમે ટંગસ્ટન તાર પર વિઘટિત કરવામાં આવે છે. કયા? ટંગસ્ટન તાર પર વિઘટિત કરવામાં આવે છે. ટંગસ્ટન તાર પર છે ને આ જે ઝિર્કોનિયમ છે ને એ ઝિર્કોનિયમનું નિક્ષેપિત થશે. ટંગસ્ટન તાર પર આ તાર પર Zr છે ને એ નિક્ષેપિત થશે. Zr ની જગ્યાએ તમે શું લઈ શકો છો? ટિટેનિયમ લઈ શકો છો. તો Ti લો, તો Ti2I2 TiI4 ટિટેનિયમ આયોડાઇડ. એ TiI4 ને ટંગસ્ટન તાર પર વિઘટિત કરશો એટલે ટંગસ્ટન તાર પર આ ટિટેનિયમ નિક્ષેપિત થશે. તો આ વાન અર્કેલ પદ્ધતિ છે. તો પોઈન્ટ વાત કરું છું કે ઝિર્કોનિયમ કે ટિટેનિયમને આયોડિન સાથે શૂન્ય અવકાશમાં ગરમ કરશો તો ઝિર્કોનિયમ આયોડાઇડ અથવા ટિટેનિયમ આયોડાઇડ બાષ્પીભવન સંયોજન મળશે. જ્યારે ટંગસ્ટન તાર પર વિઘટિત કરવામાં આવશે ઊંચા તાપમાને, ટંગસ્ટન તાર પર ઝિર્કોનિયમ કે ટિટેનિયમ નિક્ષેપિત થશે, તમને શુદ્ધ અવસ્થામાં ઝિર્કોનિયમ કે ટિટેનિયમ તમને પ્રાપ્ત થશે. તો આ બાષ્પ કલા શુદ્ધિકરણ છે. શું કહેવાય? હવે લાસ્ટ પદ્ધતિ કોપરનું શુદ્ધિકરણ, એ વિદ્યુત વિભાજન પદ્ધતિ. કોપરના શુદ્ધિકરણની કઈ પદ્ધતિ? વિદ્યુત વિભાજન પદ્ધતિ. જો હું ચલાવતું નથી, કેમ? કારણ કે વીજ રસાયણમાં આપણે ચાલી ગયું કોપર સલ્ફેટનું વિદ્યુત વિભાજન. ખબર છે? CuSO4 ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન. આ ભણી ગયા બધું. તો એક પાત્રમાં કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ લેવાનું તમારે, કે જેમાં Cu+2 SO2 અને પાણી ના અણુઓ છે. બે ધ્રુવો ડૂબાડેલા છે, બંને ધ્રુવો કોપરના છે, માઇનસ આ પ્લસ, પણ આ કેથોડ છે ને આ એનોડ છે. વિદ્યુત બદલે આ શુદ્ધ કોપર ના એનોડ લેવાના અને અશુદ્ધ જે કોપર છે એને એનોડ લેવાના. એમાં અશુદ્ધિ કઈ છે? તો અશુદ્ધિ તરીકે તમને કદાચ નવી લાગશે, જોરદાર કિંમતી અશુદ્ધિ છે. સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ, સેલેનિયમ, પછી ટેલ્યુરિયમ પણ છે. સેલેનિયમ છે, પછી સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ, આ બધી અશુદ્ધિઓ છે. જો તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો આ જે Cu+2 છે એ Cu+2 કેથોડ તરફ જશે. ક્યાં જશે? કેથોડ તરફ. અને એ Cu+2 Cu ધાતુમાં રૂપાંતર થશે. એટલે કેથોડ પ્રક્રિયા શું થઈ? Cu+2. ચલો પહેલા મારે એનોડ પ્રક્રિયા બતાવી પડે. સોરી, ચલો એનોડ પ્રક્રિયા કરું. આ જે SO4-2 જે છે એ SO4 એ માઇનસ ઋણ આયન છે અને એનોડ એ ધન છે. તો SO4-2 છે ને એનોડ તરફ જશે, સાથે સાથે પાણી પણ જશે. અને આ કોપરની પટ્ટી છે. જુઓ, આ કોપરની પટ્ટી પોતે છે ને સક્રિય ધ્રુવ છે. કેવો ધ્રુવ છે? સક્રિય ધ્રુવ છે. તો SO4-2 H2 અને કોપર એમાં જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઊંચો એનું ઓક્સિડેશન થશે. તો કોપર એ પોતે સક્રિય, એટલે કોપરનું ઓક્સિડેશન થશે. એટલે એનોડ ઉપર છે ને આ કોપર જે છે એ 2 ઇલેક્ટ્રોન લોસ કરશે અને Cu+2 આયન બનશે. એટલે આના Cu+2 આયન બન્યા. એ Cu+2 આયન કેથોડ તરફ જશે. Cu+2 આયન ક્યાં જશે? કેથોડ પર. કેથોડ પર ઇલેક્ટ્રોન મળશે, Cu ધાતુ બનશે. એટલે આ Cu+2 ખરીને એનો પરથી છૂટું પડશે. એ Cu+2 કેથોડ પર કોપર ધાતુ તરીકે જમા થાય છે. એટલે આ એનોડ છે અને આ કેથોડ છે. તો
એનોડ કોપર જે છે Cu એનોડ કોપર એ કેથોડ પર જમા થશે, એટલે એનોડ પરથી કોપર છૂટું પડશે અને કેથોડ પર શું થશે, જમા થશે. જ્યારે આ અશુદ્ધિનું ઓક્સિડેશન થતું નથી, એટલે આ અશુદ્ધિઓ પાતના તળિયે એકઠી થાય છે, એટલે આ અશુદ્ધિઓને આપણે એનોડ પંક કહેવાય છે. એનોડ પંક, સિલિનિયમ, સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ. એનોડ ઉપર કોપર ધાતુ પોતે સક્રિય થયું છે, એનું ઓક્સિડેશન થશે અને Cu+2 આયન બનશે. એ Cu+2 આયન દ્રાવણ બનશે. એ Cu+2 એ કેથોડ પર જમા થશે અને કેથોડ પર એનું શું થશે, રિડક્શન થશે. Cu+2 બે ઇલેક્ટ્રોન મેળવશે, Cu ધાતુ બનશે, એટલે કોપર પર Cu ધાતુ જમા થશે. એટલે એનોડ પરથી કોપર છૂટું પડીને કેથોડ પર જમા થાય છે, એટલે એનોડ તો કોપર કેથોડ પર જમા થાય છે. હવે એનોડ પર અહીં જે અશુદ્ધિ છે એનું ઓક્સિડેશન થતું નથી, એ પાતના તળિયે જમા થશે, જેને આપણે શું કહેવાય છે, એનોડ પંક કહેવાય છે. બરાબર છે. તો કોપરની ધાતુ કર્મ વિધિમાં અશુદ્ધ ધાતુ કોપર જે એનોડ તરીકે વર્તે છે, કે જેમાં અશુદ્ધિ સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ, સિલિનિયમનું ઓક્સિડેશન થતું નથી, જે પાત્રના તળિયે એકઠી થાય છે, જેને એનોડ પંક કહેવાય છે. તો આ કોપરનું અને ઝીંક ધાતુનું પણ શુદ્ધિકરણ વિદ્યુત વિભાજન વડે થાય છે, એટલે Zn અને કોપરનું વિદ્યુત વિભાજનથી શુદ્ધિકરણ થશે. ઓકે, ક્રોમેટોગ્રાફી પદ્ધતિ તમારે આપેલી નથી. તો આજે અગત્યનો કોન્સેપ્ટ હતો. હવે એક લેક્ચરમાં ચેપ્ટર તમારું પૂરું. જો હવે એલ્યુમિનના ઉપયોગો, કોપરના ઉપયોગો, ઝીંકના ઉપયોગો આ બધું મારે ચલાવવાનું ના હોય બેટા. ઉપયોગો તો આપણે 8મા ધોરણથી પણ આવ્યા છે, એ તમને આવડી જવા છે. પણ આજે અગત્યની પદ્ધતિઓ આપણે શીખ્યા. તો નિષેધન વડે કોનું શુદ્ધિકરણ થાય, ઝીંક અને મર્ક્યુરી. દ્રવ ગલન વડે ટીનનું. વિદ્યુત વિભાજન વડે ઝીંક અને કોપરનું. ઝોન રિફાઇનિંગ વડે સિલિકોન, જર્મેનિયમ, ગેલિયમ અને બોરોન અને ઇન્ડિયમનું. બાષ્પ કલા શુદ્ધિકરણ, મોન્ડ પદ્ધતિ વડે નિકલનું શુદ્ધિકરણ અને વાન અર્કેલ વડે ઝેરિકોનિયમ અને ટાઇટેનિયમનું શુદ્ધિકરણ. મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ. આજનું લેક્ચર તમારા માટે બહુ જ અગત્યનું હતું. એકમ કસોટીની અંદર આજે ચેપ્ટર મેં ચલાવ્યું એની બાજુ તમારે લગભગ કશું પૂછાશે નહીં. હવે તમારે શું છે કે એક એલ્યુમિનિયમના ઉત્પાદનની પદ્ધતિ બાકી રહી છે, હોલ હેરોલ્ડ પ્રવિધિ. હવે અગત્યના પ્રશ્નો તમારે એક જ અગત્યનો પ્રશ્ન રહ્યો, એલ્યુમિનિયમના ઉત્પાદનની હોલ હેરોલ્ડ પદ્ધતિ. એટલે એક લેક્ચરમાં તમારું ચેપ્ટર શું થઈ જશે, પૂરું થઈ જશે. ઓકે, તો પરમ દિવસ તમારું ચેપ્ટર પૂરું થઈ જશે. પછી આપણે નવું ચેપ્ટર શરૂ કરીશું, પી વિભાગ. ઓકે, ચલો આમાં કોઈ પણ તકલીફ હોય જરા જોજો. હવે શોર્ટ ક્વેશ્ચન તમે જરા જોતા રહેજો, આમાંથી શોર્ટ ક્વેશ્ચન વધારે પૂછાશે. ઓકે, જોન રિફાઇનિંગ પદ્ધતિ પરીક્ષા પૂછાય. પછી બાષ્પ કલા શુદ્ધિકરણ, મોસ્ટ ટાઈમથી પ્રશ્ન. ઝિર્કોનિયમની પ્રક્રિયા અને ટાઇટેનિયમની પ્રક્રિયા તમને પૂછાય. ઓકે, તો આટલે સુધી રાખો ચેપ્ટર. હવે એક લેક્ચર કરી દઈશું. ઓકે, એટલે તમારું સિલેબસ આટલે પૂરું થઈ એકમ ક્વેશ્ચનનો. જય સ્વામિનારાયણ.